સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમની સરાહનીય કામગીરી। રિક્ષામાં 20 તોલા દાગીનાનો થેલો ભૂલી ગયેલી મહેરને પરત આપવામાં આવ્યો। સુરેન્દ્રનગર શહેરના કરમડપરા વિસ્તારમાં રહેતા જાનવીબેન ગૌતમભાઈ ગમારા, જે પોતાના બહેનના પ્રસંગમાં સુરેન્દ્રનગરના કુંભારપરામાં જવા માટે ટીબી હોસ્પિટલ પાસે આવેલી રામકુટીર રોડથી એક રિક્ષામાં બેસીને નીકળ્યા હતા, તેમજ તેઓની પાસે રહેલા થેલામાં 20 તોલા સોનાના દાગીના હતા। ત્યારે આ દરમિયાન કુંભારપરા ખાતે આવીને જાનવીબેન રિક્ષામાંથી ઉતરેલા અને પોતાના 20 તોલા સોનાના દાગીના ભરેલો થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા। ત્યારે જાનવીબેનને તાત્કાલિક સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની હકીકત જણાવી હતી। ત્યારે નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે પીઆઈ એમ.એચ. પઠાણ પોલીસ સ્ટાફને બોલાવીને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, જેમાં એક ટીમને કમાન્ડ કંટ્રોલ રૂમ નેત્રમ સુરેન્દ્રનગર ખાતે સીસીટીવી ફૂટેજ જોવા મોકલી આપી હતી, તેમજ બીજી ટીમને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખીને બનાવની જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઈને અજાણ્યા રિક્ષા નંબરની ઓળખ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આ દરમિયાન કમાન્ડ કંટ્રોલ રૂમ નેત્રમ દ્વારા આ બહેનને જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા નંબર ધ્યાને આવ્યો હતો। ત્યારે આથી જ રિક્ષા ચાલકને શોધી કાઢીને સોનાના દાગીના ભરેલો થેલો રિક્ષાની પાછળની સીટમાં ભૂલી ગયેલા હતા, જે શોધી કાઢ્યો હતો। ત્યારે આ 20 તોલાના સોનાના દાગીના ભરેલો થેલો મૂળ માલિક જાનવીબેન ગૌતમભાઈને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન ખાતે બોલાવીને તેમને પરત સોંપીને માનવતાની એક મિસાલ કાયમ કરી હતી। ત્યારે પોલીસે ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।